મહાશિવરાત્રી પર્વ પર શિવ ભક્તોની લાંબી કતાર સુરતના પાલ વિસ્તાર ખાતે આવેલા અટલ આશ્રમમાં જોવા મળી રહી છે। પારાના શિવલિંગની પૂજા કરવા માટે જોવા મળી હતી। આ મંદિરમાં કિલો પારાનું ભવ્ય શિવલિંગ છે। આ મંદિર પારદેશ્વર મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે। વિશ્વભરમાં ક્યાંક પણ આ પ્રકારના શિવલિંગ જોવા નહીં મળે। કહેવાય છે કે તમામ પ્રકારના ધાતુઓમાંથી સર્વશ્રેષ્ઠ પારો હોય છે અને આ શિવલિંગ આખું પારાથી તૈયાર થયું છે। કહેવાય છે કે અતિ દુર્લભ શિવલિંગ છે, જેના દર્શન માટે દેશ વિદેશથી ભક્તો આવે છે અને અતૂટ આસ્થા ધરાવે છે। મહાશિવરાત્રી પર્વ પર અહીં 1100 લીટર ઠંડાઈની પણ વ્યવસ્થા ભક્તો માટે કરવામાં આવી છે। મંદિરના મહારાજ બટુગીરીએ કહ્યું કે અટલ આશ્રમ ખાતે મહાશિવરાત્રી પર્વ પર ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। 2351 કિલો પારાથી તૈયાર આ શિવલિંગની અનોખી મહિમા છે। સાચા હૃદયથી પ્રાર્થના કરવાથી શિવજી પ્રસન્ન થઈ જાય છે। લક્ષરુદન આયોજન કરવામાં આવ્યું છે। ભોજન અને ભજનની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। મંત્રોની સાથે અભિષેક કરવામાં આવી રહી છે। શ્રદ્ધા સુમન કરવામાં આવી રહ્યું છે। શિવરાત્રિને ભગવાનને લગ્ન થયા હતા તે પર્વે હોવાથી શિવાલયોમાં જઈને પ્રાર્થના કરવાથી ભગવાન તેને પૂર્ણ કરે છે, જેથી આજે તમામ જગ્યાએ જઈને ભગવાનની વિશેષ પૂજા કરવી જોઈએ। પારદ શિવલિંગની પૂજા કરવાના વિશેષ ફાયદા થતા હોય છે, જેથી આજના દિવસે ભગવાન પાસે માનતા કરવાથી પ્રાર્થના કરવાથી તે પરિપૂર્ણ અવસ્થા થઈ રહી હોય છે। ઓમ નમઃ શિવાય। આજે મહાશિવરાત્રિની બધાને ખૂબ ખૂબ શુભેચ્છા શુભકામના પાઠવું છું। આ સુરતનું નહીં પરંતુ વિશ્વનું સૌથી સારું આ પારસ શિવલિંગ છે। 2351 કિલોનું આ પારસ શિવલિંગ જે 45 ફૂટ ઊંડાઈમાં નાભીનું કહેવાય અંદર સુધી જોડાયેલું છે, એટલે ખૂબ જ પવિત્ર સ્થાન કહેવાય છે। આ પારસ શિવલિંગના દર્શન કરવાથી દરેક ભક્તોની મનોકામના પરિપૂર્ણ થતી હોય છે। હું પણ વર્ષોથી અહીં અનુભવ કરતો રહ્યો છું અને એટલે જ આ પારસ શિવલિંગના હું કાયમ દર્શન કરતો હોઉં છું। આજે દેવને દેવ મહાદેવના આ ખૂબ સારા પર્વમાં આપણે સર્વ સાથે મળીને સમગ્ર ભારતનું પણ ભવિષ્ય ઉજ્જવળ બને અને ભારત વિશ્વગુરુ બને એવી આપણી મનોકામના ચોક્કસ પરિપૂર્ણ થાય એવા પ્રાર્થના કરવી જોઈએ।